ચતુર બિલાડી। એક નાનકડા ગામમાં રમીલા નામની એક બિલાડી રહેતી। રમીલા ખૂબ ચતુર હતી। તેનો રંગ સફેદ હતો અને તેની આંખો નીલમની જેમ ચમકતી। ગામના લોકો તેને ખૂબ પ્રેમ કરતા કારણ કે તે ખેતરોમાં ઉંદરોને ભગાડી દેતી। એક દિવસ ગામમાં એક નવું ઉંદર આવ્યું જે ખૂબ ચાલાક હતું। તે ખેતરોમાંથી અનાજ ચોરી લેતું અને રમીલાને ચકમો આપી દેતું। રમીલા આ ઉંદરથી ત્રાસી ગઈ હતી। તેણે નક્કી કર્યું કે આ ઉંદરને પકડવા માટે નવો પ્લાન બનાવવો પડશે। એક રાત્રે રમીલા ચૂપચાપ ખેતરના ખૂણામાં છુપાઈ ગઈ। તેણે એક દાણાનો ઢગલો બનાવ્યો અને તેની પાસે બેસી ગઈ જાણે તે ઊંઘી રહી હોય। ઉંદરે દાણા જોયા અને ખુશ થઈને નજીક આવ્યો। જેવો તે દાણા લેવા ગયો રમીલાએ ઝડપથી તેને પકડી લીધો। ગામના લોકોએ રમીલાની આ ચતુરાઈ જોઈ અને તેની પ્રશંસા કરી। તે દિવસથી કોઈ ઉંદરે ગામમાં અનાજ ચોરવાની હિંમત ન કરી। રમીલા ગામની હીરો બની ગઈ। બિલાડી અને ચાંદની રાત। ગામડાના એક નાનકડા ઘરમાં મિની નામની એક બિલાડી રહેતી। મિનીનો રંગ કાળો હતો પણ તેની આંખો ચાંદનીની જેમ ચમકતી। તેને રાત્રે ગામની ગલીઓમાં ફરવાનું ખૂબ ગમતું। ખાસ કરીને જ્યારે ચાંદની રાત હોય ત્યારે મિનીની ચમકતી આંખો ગામના બાળકો માટે રહસ્યમય લાગતી। એક ચાંદની રાતે મિની ગામના મોટા વડના ઝાડ પાસે બેઠી હતી। અચાનક તેને ઝાડ પરથી કોઈ અવાજ સંભળાયો। તેણે ઉપર જોયું તો એક નાનું ભૂવડ ઝાડની ડાળી પર બેઠું હતું। ભૂવડે કહ્યું, મિની, તું દરરોજ રાતે અહીં ફરે છે, પણ શું તને ખબર છે કે આ વડનું ઝાડ ખાસ છે? મિનીએ આશ્ચર્યથી પૂછ્યું, ખાસ? એમાં શું ખાસ છે? ભૂવડે હળવેથી હસીને કહ્યું, આ ઝાડની નીચે એક જૂનો ખજાનો દટાયેલો છે, પણ તે માત્ર ચાંદની રાતે જ મળી શકે છે, અને તે પણ તેને, જેનું હૃદય શુદ્ધ હોય। મિનીને ખજાનાની વાતે આકર્ષી। તેણે નક્કી કર્યું કે તે ખજાનો શોધશે। તે રાતભર ઝાડની આસપાસ ફરતી રહી, જમીન ખોદવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ મળ્યું નહીં। છેવટે સવાર થઈ અને મિની થાકીને ઝાડ નીચે બેસી ગઈ। ત્યાં જ ગામનો એક નાનો છોકરો રાજુ ત્યાં આવ્યો। તેણે મિનીને થાકેલી જોઈ અને તેની પાસે બેસીને પૂછ્યું, મિની, તું આટલી ઉદાસ કેમ છે? મિનીએ રાજુને ઘુવડની વાત કરી। રાજુએ હસીને કહ્યું, મિની, ખજાનો એટલે ફક્ત સોનું ચાંદી નથી। આ ઝાડની શાંતિ, આ ચાંદની અને આપણી મિત્રતા એ જ ખજાનો છે। બિલાડી અને સાધુની ચતુરાઈ। એક સમયે ગુજરાતના એક નાનકડા ગામમાં એક સાધુ રહેતા હતા। તેઓ પોતાના આશ્રમમાં રહીને લોકોને જ્ઞાનની વાતો કરતા। આશ્રમમાં તેમની સાથે એક બિલાડી પણ રહેતી જેનું નામ હતું કાળી। કાળી ખૂબ ચંચળ અને ચતુર હતી, પણ તેને ખાવાનું ખૂબ ગમતું। ખાસ કરીને સાધુ જ્યારે ધ્યાન કરતા ત્યારે લોકો દ્વારા લાવેલો ખોરાક ચોરી લેતી। એક દિવસ સાધુએ નક્કી કર્યું કે કાળીને આ ટેવ છોડાવવી જોઈએ। તેમણે એક યુક્તિ રચી। એક દિવસ જ્યારે કાળી આશ્રમમાં ચોરી કરવા આવી ત્યારે સાધુએ તેની સામે એક મોટું દૂધનું ઘડું મૂક્યું। કાળી ખુશ થઈને દૂધ પીવા ગઈ, પણ સાધુએ ઘડામાં એક નાનું ઉંદર છોડી દીધું। ઉંદર દૂધમાં ફરવા લાગ્યો અને કાળી તેને પકડવા માટે ઘડામાં કૂદી પડી, પણ ઘડું એટલું ઊંડું હતું કે કાળી બહાર નીકળી શકે તેમ નહોતી। તે ડરી ગઈ અને મ્યાઉં મ્યાઉં કરવા લાગી। સાધુએ હસીને કાળીને બહાર કાઢી અને કહ્યું, કાળી, લોભનું ફળ હંમેશા ખરાબ જ હોય છે। જો તું ચોરી ન કરતી તો આ મુશ્કેલીમાં ન ફસાતી। તે દિવસથી કાળીએ ચોરી કરવાનું છોડી દીધું। તે સાધુની વફાદાર સાથી બની અને આશ્રમમાં આવતા ઉંદરોને ભગાડવામાં મદદ કરવા લાગી। ગામના લોકો આ વાત સાંભળીને હસતા અને કહેતા, કાળીએ સાધુ પાસેથી ચતુરાઈ શીખી, પણ સાધુએ કાળીને નીતિ શીખવી।